ધર્મનગરી સુરતમાં એક શરમજનક ઘટના બનવા પામી છે, જેમાં વેડ રોડ વિસ્તારમાં આવેલા આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમીના સરસ્વતી પૂજાના પવિત્ર અવસર પર આયોજિત થયેલા એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ધાર્મિક કાર્યક્રમના નામે સ્ટેજ પર મહિલાઓ પાસે ઠુમકા લગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। તો આયોજક દ્વારા કાર્યક્રમને લઈને ખુલાસો પણ કરવામાં આવ્યો હતો। સુરત શહેરના ધાર્મિક કાર્યક્રમમાં ઠુમકા લગાવવામાં આવ્યા છે। ધર્મ નગરી તરીકે અને સંસ્કારી નગરી તરીકે નામના મેળવનાર સુરત શહેરને એક ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની ઘટના સામે આવી છે। વાત કરી રહ્યા છે સુરતના વેડ રોડ વિસ્તારની। સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા આનંદ પાર્ક સોસાયટીમાં વિદ્યાની દેવી માં સરસ્વતીની આરાધના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે ભક્તિમય માહોલને બદલે આયોજકોએ સ્ટેજ પર બીભત્સનાનો વરવો નમૂનો રજૂ કર્યો હતો। જાહેર મંચ પર મહિલાઓ દ્વારા કરવામાં આવેલા અસભ્ય ડાન્સ અને ઠુમકાઓને કારણે ત્યાં હાજર રહેલા મર્યાદિત પરિવારો અને વડીલો અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા। સૌથી ગંભીર બાબત એ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓ પણ ઉપસ્થિત હતા। બાળકોના કુમળા માનસ પર જેની ખરાબ અસર પડી શકે તેવા આ પ્રકારના આયોજન સામે સોસાયટીના જ કેટલાક જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી છે। માં સરસ્વતીની પૂજા જેવા પવિત્ર પર્વ પર અશ્લીલ જેવું આયોજન એ સંસ્કારોનું અધપતન હોવાનું લોકો કહી રહ્યા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત શહેરમાં આયોજન લઈને ચર્ચાઓ જાગી છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આજના સમયમાં ધાર્મિક ઉત્સવનું માત્ર મનોરંજન અને અશ્લીલતાનું સાધન બની ગયા છે? જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તે માંગ પણ ઉઠવા પામી છે। તો બીજી તરફ આયોજકો દ્વારા મીડિયા સામે નિવેદન અપાયું હતું અને જણાવાયું હતું કે વસંત પંચમીના પર્વને લઈને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક કોર્પોરેટર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કાર્યક્રમમાં કોઈની લાગણી દુભાઈ હોય તેવું કોઈ કાર્ય કરાયું નથી। છતાં જો કંઈ ખોટું થયું હોય તો બદલ અમે ક્ષમા યાચના માગીએ છીએ તેમ જણાવ્યું છે। ત્યારે હવે જોવાનું રહે છે કે આ મામલે પોલીસ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે। ધર્મના નામે અધર્મ ફેલાવતા આવા તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહીની અપેક્ષા જનતા રાખી રહી છે।